ભાવનગર શહેરના વિકાસના સોપાનમાં આજે એક નવો વધારો થયો છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ ઉપસ્થિતિ રહી હતી અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા લોકાર્પણની વિધિ સંપૂર્ણ કરવામાં આવી। ભાવનગર શહેરના વિકાસમાં આજે નવા સોપાનનો વધારો થયો છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે ભાવનગર મહાનગરપાલિકા અંતર્ગત કુલ ₹509.23 કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો ભવ્ય કાર્યક્રમ અધેવાડા બસ ડેપો ખાતે યોજાયો હતો। આ તકે હર્ષ સંઘવીએ કહ્યું હતું કે આ બસને સરકારી નહીં પોતાની સમજીને સાચવજો। નવી નક્કોર બસો પર પાનની પિચકારી ન મારતા મંત્રી હર્ષ સંઘવીની ભાવનગરના નાગરિકોને ખાસ વિનંતી કરી હતી। PM ઈ બસ સેવાના હર્ષ સંઘવીએ મુસાફરી કરી હતી અને નવી ઈ બસ એસી સુવિધા સાથે સજ્જ હોવાથી મુસાફરો ખૂબ જ સરળતાથી મુસાફરી કરી શકશે। क्या देश में भारतीय जनता पार्टी की एक ही सरकार है कि जेने તમે ત્યારે ખેડૂતોને નાની મોટી કોઈ બી કુદરતી આફત આવી હોય ખેડૂતોની સાથે ઉભાર્યા છે। ગમે તેટલી રકમની જરૂર હોય રાજ્ય સરકારે હંમેશા રાહત આપીને આપણા ખેડૂતોની મહેનતને પાણીમાં નથી જવાનું। આપણા ખેડૂત ભાઈઓની મહેનતને વધુ વેગ મળે એ લોકોનું મોરલ મસ્તક થાય તે માટે રાજ્ય સરકાર હંમેશા સાથે ઉભી રહી છે। 10,000 કરોડનું પેકેજ એટલું માત્ર નહીં, એના 15 દિવસ પહેલા બનાસકાંઠાની અંદર આવ્યું